કેટલું પીવું હીણી તો પીવું તા જોઈએ ને બિસાડી ભૂકો ખાય ખાણ ખાય તો ત્યાં લાગે ને પાછું આવે ઊનું પાણી ના કરતા બિચારી મોં ભરે પીધું ઉપાડે એટલે બસ ખેદો હાલ તો ઓલી કર નો 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 હા એ મળી ઈ બી ખીચડે થી તો એક ધારું ભરી કલાક એક પીએ લેતી મોં શું કરે વરેઠું કરે વરે શું કરે વરેઠું કરે તેની કી ભીમણ પાણી કરવું એક જ કામ હોય જો નેતા હું જો જો પીએ પીએ નો યું કઈ ચાલો તી વાલા પ્રશ્નનો ઉત્તર મળી ન દીધો માર ન જોતો એનો ઉત્તર માર ન દેવો ન દેવો અલે હો હો મોહાણાયું મને આખી પાપડ ખાધો ને તો તોડનારું ઉપાડ્યું કઈ દુખ્યું કે ના ના દુખે કા મજા આવે ઠીક હા દાંત દુખે તા પડવો ન દુખે કીધું તો પડવે નહીં નેટ પડવી મારે ના તો કઈ નહીં ગલતી કે ફેર કરે તો કઈ નહીં બે આખી કોથરી દે ને આખું એલું કઈ જરાક ધ્યાન દીજે એ બે એક થાળીમાં પડ્યા દુકાનમાં તો જવા એમાં થોડું આલી ગઈ વ્યવહાર સારો રહ્યો ને શું વાર લાગે આવું આવું કરતા હતા ને એને છે ને હવા થયા ને અમારે જવું છે ને રિસેપ્શનમાં એટલે સાંજી કહેવાય ને વિવાહ પતાઈ ગયા ને એવું બધું છે ઓહ ઓહ અને આને ખેદો થાય બીજું કઈ નહીં મણી ખેદો કેવાનું થાય મણી કોઈ ના પાડતું નથી કે તું જાજે એમાં મને બધા કામ નાખીએ કે જા તારે જાવ હોય તો જા દસનો મેળ નો આવ્યા મહેમાન આવ્યા ને એમાં બધું કામ ને બધું હજી ઈની પીડ્યું એને બધું પડ્યું હવારી 5 વાગ્યાનું ઉઠી હતી માથું એકદમ સડ્યું ને પાછું કામ બધું બાકી છે આણી બીનો આવી હતી 4 વાગે ગયું ને તો મારી બીન ને મહિને આવ્યા હતી ઈ બેઠા હતા પૂરા 6 વાગે કા ને ઢોરનું પાણી કરવા વાહિંદા વાઢવું દોવા સુલાની કરવી બધું કામ પડ્યું હા નકે સેતાઈના ભાઈ ના આવ્યો હા મારા ભાઈ ના આવ્યો ફોન આવ્યો તો પણ આણી પૂજને જ થાય પૂજને જ થાય હા એટલે છે ને ડેવિન ના વિવાહ હે ડેવિન ઓડેદરા આપણે ભીમભાઈ ઓડેદરા છે ને આદિત્યણા વાળા પણ નેત પકડ થાય હું પ્રતાપ બે જઈએ ના ના આપણા ફેમિલી માંથી ગમે એક મેમ્બર જાય એટલી વેલીએ ને પછી તેજસભાઈ ના વિવાહ થાય ને તાર બધા જાય હા તે તો જાય ડેવિનભાઈ અમારે આકોરના સેલિબ્રિટી ઘણા બધા વર્ક થાય માથે બેન જાજુ પછી લેવાય નહીં
કે દીકરાને પિતાના નામથી ઓળખવો કે પિતાને દીકરાના નામથી ઓળખવા. ખરેખર આજના પ્રસંગમાં એવી ન્યાથી ખરેખર એની જે ભાવના છે તે વ્યક્ત કરે છે કે માતાજીની, કુળદેવીની અને વડીલોની આપણા ઉપર જ્યારે અસીમ કૃપા હોય, અસીમ પ્રેમ હોય, ત્યારે ખરેખર આવા કાર્યક્રમો થતા હોય. આ છોકરાની એટલે કે અમારા ડેવિડની એટલો એનો જે પ્રેમ છે, એનો જે ભાવ છે બધા ઉપર, એ ખરેખર અહીંયા ખેંચીને લાવ્યો છે. કલાકારો એટલા છે એનું નામ લેવા બેસીએ તો જ આખી રાત હોઈ જાય. એટલે 50 થી વધારે કલાકાર છે, બધા પાછા ફ્રીમાં આવ્યા. નકર આવી સિઝનમાં કલાકાર બુક કરીએ ને તો ટાઈમ જ નથી કોઈને. પણ આ દેવિનભાઈના લગ્ન છે એટલે કેટલા કલાકારોએ તો પોતાની જે આજની ડેટ હતી કેન્સલ કરી. અને મારું કામ છે એડવર્ટાઈઝ કરવાનું, એટલે ઇઝરાયલની નથી કરવી. આમાં મને કીધું હતું આપણે ભૂલી બહુ જઈએ. ધરતીકપ ને ભૂલી ગયા, લંપી ને ભૂલી ગયા અને કોરોના ને ભૂલી ગયા. કદાચ કોરોના હોત તો આવી હાલત ન હોત. એટલે મારું થોડુંક કહેવાનું થોડુંક અલગ હોય, પણ તમારે જે બધાને સમજવું હોય સમજી લેજો. મારે કહેવાનું એ છે કે હમણાં અમે સપ્તાહ કરીએ જબરજસ્ત છે. અહીંથી ગાયું અમે હારી ગયા હતા ને, 3 મહિના સુધી રાત ને દિવસ ગાયુંને હાર્યું થયું અને એ ગાયું હાજ્યું થઈ ગયું. એમાં 150 ગાયું મરી ગયું. પણ આ ગામમાંથી પણ અમે લઈ ગયા હતા. એટલે સપ્તાહમાં આવજો બધા. આ 3જા મહિનાની 14 તારીખથી 19 તારીખ સુધીનો પ્રોગ્રામ છે, બરોબર. એમાં આ લગભગ કલાકારો તો આપણા પોરબંદર જિલ્લાના છે તો આવશે. અમે એક વાત કરતી હતી બધું કે આ ભલી ગામમાં એ ઓલી બાયું ન થાકે હો રમવામાં. એટલે પછી એની શરતીમાં હબાવ ગાયું હોડું કરતા તો ઓલો કલાકાર છે ને, ઓકે એવા થકે એક થકાય. નકર તમે હવા લગન રમાડો તો અમારી આ બાળાની જાતિની જે માતાજી છે ને એ થાકે એ નથી મળી. એટલે હાલો જય માતાજી, જય વચરાજ. અને ગૌશાળે 14 તારીખથી 19 તારીખ સુધીના પ્રોગ્રામમાં આવજો આવજો ને આવજો. તમામે તમામ આમંત્રણ ભાવભર્યું. રમવાની સરારે માણરાજ આજ રાસે તે રમવાની સરારે માણરાજ બાપ જોગી વારે વાછ રે હે અમે જીવીએ રે દાદા તારે આસ રે મારા હામું જોયું અમારા સતરાવાના વાછ રે આજ મારા હામું જોયું અમારે જોગી વારે વાછ રે.
બહાર થવા આવ્યા સાંજી તો જે ફૂલ જોરમાં હાલે રહી હમણાં મજા આવતી હતી હું ને મયુરભાઈ રમવા ગયા આગળ તે બે પગ માંડ્યા ને તે ઓલે ટ્રાફિક એટલી થઈ ગઈ પગ ઉપડતો જ ને પછી નીકળે ગયો હું તો બહાર નીકળે ગયો મયુર એક ગુમરો માર્યો હા હા તમારા તો મને ખબર અમે બે આવવાના જ હતા હા મને ખબર છે ને યુનિક વાળો વિડીયો જેની રામભાઈ નો જોયો એને ખબર છે કે કેવું રમતા આવડે અહીંયાથી વાત પતે ગઈ આજ ધરાર ઉભા કરવા હતા પણ ના અમે છે ને અમીરભાઈ ને બધા ભેગા થઈ ગયા હતા વિડીયો જોયા એટલે તમને ખબર પડે જ ગઈ હતા બરોબર એટલે બહુ મજા કરી ભાઈ કીધું તું તમને નવીનભાઈ ના લગ્ન માં આવ્યા હતા બધા ને જાજી વાત આમાં બ્લોગ માં મળી નતા નું કામ હોય વધારે એ બધા ની એ છે ને ભાઈ બીજું કઈ નહીં એવું બગાહાય આવે મને રામભાઈ ને અને મયુરભાઈ નીકળે ઈ વિયોગો મારે કે હરા નો લઈ જાવું કે હું કાલ વાળી તો કે નાના હરા નો લઈ જાવું કે તો મારથી કઈ ન કહી ત્યાં પેલા ભાઈ ત્યાં પેલા રામભાઈ ને ઠૂઠવા નહીં કરીએ અમીરભાઈ નું તો એવું કામ હોય અમે જોડે બેઠા કરી બેહો નિરાયતી અમારા હાટા ને હાંજી કરી હા પાકું પાકું હો તમને ખબર ન હોય પાછા કેવું જોઈએ કેવું જોઈએ હા કરતા બધું ઘેરવું હોય તો મજા ના આવે 100%